વંદે માતરમ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયકલોથોનના સાયકલિસ્ટ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. તો રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ ગીર સોમનાથ પહોંચેલા તમામ સાયકલિસ્ટોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. તો માધવપુર બીચ થઈને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતા જ ડારી ટોલનાકા પાસે એન.જે. સોનૈયા મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયકલ રેલીના તમામ સાયકલિસ્ટો વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. તો અહીં ટૂંકા ગાળાના રોકાણ બાદ સાયકલ રેલી સોમનાથ પહોંચી હતી. તો આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાયકલિસ્ટોને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન સાથે જ મહેશ્વરી અતિથિ ભવનમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો સોમનાથ ખાતે દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને દીવ તરફ પ્રસ્થાન કર્યું હતું. તો ઉલ્લેખનીય છે કે ગત 28 જાન્યુઆરી 2024ના રોજ લખપત કિલ્લાથી પ્રસ્થાન થયેલી આ રેલી 66 કિલોમીટરનું અંતર કાપી 9 દરિયાકાંઠાના રાજ્યોમાંથી પસાર થઈને આગામી 21મી ફેબ્રુઆરી 2026ના રોજ કોચી ખાતે આ સાયકલ રેલી પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.